સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી તીકુ બુદ્ધિ રેશા. સુખ અને દુઃખનો દેનારો બીજો કોઈ નથી. બીજો આપે એવું માને એ કુબુદ્ધિ છે. મારા અને તમારા સુખ દુઃખનું કારણ આપણે જ છીએ. આપણા સ્વભાવ, આપણા દોષ, આપણી વાસના, આપણા કર્મો એ જ આપણા સુખ અને દુઃખના કારણ છે. જે માણસ બહુ મીઠું બોલતો હોય ને એના જીવનમાં સુખ હોય, જે કડવું બોલ્યા કરતો હોય તો દુઃખ હોય. બહુ સીધી વાત છે. લ્યો, સુખ ને દુઃખ, અમુક અમુક નાની નાની બાબતો, અમુક અમુકની વાણી એવી મીઠી હોય એટલે આમ એની હારે માણસને હારે ધંધો કરવાનું મન થાય, અને અમુકની વાણી જ એવી મોળી હોય તો કે ત્યાં જવું જ નથી આપણે. દુકાન ચલાવનારાની તે મીઠી વાણી રાખવી પડે, નહીતર ગ્રાહક ન આવે. ડોક્ટર હોય તો મીઠી વાણી રાખવી પડે, નહીતર પછી એની પાસે પેશન્ટ ન આવે. 3 વાર પૂછે કે સાહેબ આ દવા સાંજે લેવાની ખવાર લેવાની, તોય પ્રેમથી કે ને એની પાસે જાય. મીઠી વાણી હોય, જેનું વર્તન સારું હોય. અમુક અમુકની વાણી બહુ. અમુક ગામડામાં એક કથા કરતો હતો, બાપાઓને મેં કીધું, મેં બાપાઓ આવો, મેં કીધું ચૈત્ર મહિનો ચાલે છે, હમણાં વૈશાખ આવશે, કેરીઓ ખાવા સુરત આવો, મેં કીધું. એક બાપા મને કે ઘોળ્યું તમારું સુરતી કે. બાપા ખારા થઈ ગયા. મેં કીધું બાપા સુરત કાંઈ મેં નથી વસાયું, તમે આટલા બધા આમ ખીજાઈ કેમ ગયા? મને કે ક્યાં ઉનાળામાં હું તમારા સુરતમાં આવ્યો તો. મેં કીધું પછી શું થયું? મને કે આમ શાક માર્કેટમાં હું આયલો જતો હતો અને બાઈઓ બધી શાક લેવા આવ્યું હતું. અમે કે 3-4 ભાભાટ લાકડીને ટેકે જાતા હતા, તે એક બાઈ બોલી, એ કે જોઈ કે કેરી ટાણું આવ્યું ને તે હુડા મળ્યા આવવા. ઈ કે કેરી ટાણું આવ્યું તે હુડા મળ્યા આવવા. ઈ કે લેવા આ મને પછી એમ એટલો વિચાર્યો, મને એમ થયું કે આ બાઈને આ બોલીને કામ શું? બાપા કોકના, કેરી કોકને ખવડાવી, આને શું કરવા બોલવું જોઈએ? પણ આવી વાણી હોય અમુકની. હાલો, એટલે સુખ દુઃખના કારણ કોઈ બહાર નથી, આપણા કર્મો. આ ભાગવત ને રામાયણ વાંચો, કૃષ્ણનો જન્મ થવાનો હતો ને બધાય ગ્રહ હરખા થઈ ગયા. જેને જે હારા વ્યક્તિત્વ હોય, જેના હારા કર્મો હોય ને, એનો જન્મ થવાનો હોય ને તેથી ગ્રહો બધા હરખા થઈ જાય. એને એ ગ્રહને આધારે એનું ન હાલતું હોય, એને આધારે ગ્રહો હાલતા હોય બધા. ગોપાળાનંદ સ્વામી વડોદરા મંદિરમાં રહેતા હતા, અને સ્વામી આમ મંદિરમાંથી એક ભગતને ત્યાં પધરામણીએ જતા હતા, અને એમાં એક બિલાડી આડી ઉતરી. બિલાડી આડી ઉતરે એટલે લોકો અપશુકન માને. ઓલી કોક બોલ્યું કે સ્વામી આ બિલાડી આડી ઉતરી તો અપશુકન થશે. સ્વામી કે બિલાડી આપણને આડી નથી ઉતરી, આપણે એને આડા ઉતર્યા, બિલાડીનું કલ્યાણ થાય. બિલાડીનું તે કલ્યાણ થાય. એટલે આપણે બધાએ છે ને આ બહુ બધી ભ્રમણાઓમાં ન રહેવું. સુખ દુઃખનું કારણ આપણા કર્મો છે, આપણી વાસનાઓ છે, આપણા સ્વભાવ છે, આપણા દોષ છે. દોષી માણા આ કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, ઈર્ષ્યાળો હોય, કોઈ દી સુખી ન થાય. એક ગુસ્સો જેને ખાલી વારે વારે આવ્યા કરતો હોય, એ માણસ કોઈ દી 2 પાંદડે ન થાય. તમે જોઈ લેજો. અને આ દુનિયામાં લગભગ ક્રોધને કારણે માણસો દુઃખી થતા હોય, કામને કારણે કેટલા દુઃખી થાય છે, ઈર્ષ્યાને કારણે કેટલા દુઃખી થાય છે. અમે મેલકોટમાં ભણતા ને, સાઉથ ઇન્ડિયામાં, કર્ણાટક સ્ટેટમાં, તો ત્યાં મેલકોટ ગામમાં 2 તળાવ હતા, પડખે પડખે 2 તળાવ. એક બેને એક તળાવ બનાવેલું, એટલે મોટી બેને તળાવ બનાવ્યું હતું, તો પછી નાની બેનને એમ થયું કે હું એક તળાવ એની પડખે બનાવું, એવી કથા ત્યાં કહેવાય છે. એટલે એની નાની બેને ઈર્ષ્યાએ કરીને કે મોટી બેનનું નામ થાય તો હું પડખે જ બનાવું એમ, એટલે ઈર્ષ્યાએ કરીને એને એકદમ પડખે જ બીજું તળાવ બનાવ્યું. આજે બી તમે મેલકોટ ગામમાં જાઓ, વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક રામાનુજાચાર્યે ત્યાં મંદિર બનાવેલું છે, નારાયણ ભગવાન છે, અને એ નારાયણ ભગવાનનો અભિષેક રોજે થાય. બ્રાહ્મણો, પવિત્ર બ્રાહ્મણો વેદ મંત્રો બોલતા બોલતા તળાવે પાણી ભરવા જાય. મોટી બેને જે તળાવ બનાવ્યું હતું ને,
એ ભગવાનના અભિષેકના કામમાં આવે એટલા માટે એણે તળાવ બનાવ્યું કે હું એક તળાવ બનાવું તો એ તળાવનું પાણી ભગવાનના અભિષેકના કામમાં આવે. એનો ધ્યેય સારો હતો તો આજની તારીખમાં રોજ બ્રાહ્મણો એ તળાવે પાણી ભરવા જાય અને એ પાણીથી નારાયણ ભગવાનનો અભિષેક થાય. અને એની બેને જે ઈર્ષ્યાથી તળાવ બનાવ્યું એ તળાવ આજે પણ ગંદુ અને મેલા પાણીવાળું. હું તો ત્યાં રહેલો વરહદી એટલે મેં જોયેલું. પેલા તળાવમાં કોઈથી પગ ન બોળાય. ત્યાં એક માણસ રાખવામાં આવ્યો, કપડાં ધોવાય નહીં, બીજું ત્રીજું ધોવાય. સ્પેશિયલી ભગવાનના અભિષેક માટે પાણી વપરાય. અને એની પડખે જ ઈર્ષ્યાથી બનાવેલું તળાવ, એમાં બધી જ ક્રિયા થાય. ગંદુ પાણી, એક દિવાલે બે તળાવ. કર્મ અને ધ્યેયના આધારે માણસને ફળ મળે છે. તમે અમદાવાદ પાસે જાઓ, અડાલજની વાવ. અડાલજની વાવ એક રાણીએ બનાવેલી. અને રાણી સત્કર્મ બહુ કરતા, એટલા માટે એનું નામ આમ રૂડા રૂડા કામ કર્યા કરે ને એટલે બાઈનું નામ રૂડાબાઈ પડી ગયેલું, એ રાણીનું નામ. અને એણે આ અડાલજની વાવ ગળાવેલી. અને પછી એક બારી તકતી મરાવેલી કે આ વાવ હું મારા નામ માટે નથી બનાવતી, હું મારી પ્રસિદ્ધિ માટે નથી બનાવતી, હું કોઈને દેખાડવા આ વાવ નથી ગળાવતી. આ વાવ હું એટલા માટે ગળાવું છું કે આ વાવમાં કોઈ ભગવાન કે ભગવાનના સંત નાય તો મારા આત્માનું કલ્યાણ થાય. અને તકતી બારી મારેલી. આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળ્યા અને સંતોએ તકતી વાંચીને મહારાજને કહ્યું, મહારાજ અહીંયા આવી તકતી મારી છે. સ્વામિનારાયણ ભગવાન કે તો આપણે જરૂર એ વાવમાં નાવું પડશે. અને સ્વામિનારાયણ ભગવાન અને સંતો એ વાવમાં નાયા. એક ધ્યેય માણાનો હારો હોય, તમે જો લક્ષ્ય સારો હોય. અને રૂડાબાઈએ બનાવેલી વાવમાં સ્વામિનારાયણ ભગવાન નાયા. અને એમ કહેવાય કે એ રૂડાબાઈનો બીજો જન્મ, સુરતથી તમે મુંબઈ જાઓ, રસ્તામાં ધરમપુર આવે અને ધરમપુરમાં કુશળ કુંવર બાઈ તરીકે જન્મ થયો. ત્યાં પણ રાણી બન્યા. અને સ્વામિનારાયણ ભગવાન સ્પેશિયલ ગરડાથી ધરમપુર ગયા. અને કુશળ કુંવરબાઈ કહે છે કે મહારાજ આ મારું રાજ આખું તમે સંભાળો. મહારાજ કે અમે રાજ કરવા આવ્યા નથી, અમે તો જીવના કલ્યાણ કરવા માટે આવ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાનને મુગટ અર્પણ કરેલો. આજ પણ વડતાલમાં એ મુગટ દર્શન આપે, કુશળ કુંવરબાઈ આપેલો મુગટ. સુખી અને દુઃખી થવાનું કારણ કર્મો છે. કર્મ પણ સારા ધ્યેયથી કરવું. ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યમાં, ઉપનિષદ ભાષ્યમાં લખ્યું કે ભગવાન ક્રિયા જોઈને ફળ નથી આપતા, ક્રિયાની પાછળની તમારી ભાવના જોઈને ફળ આપે છે. ક્રિયા જોઈને ખાલી ફળ નહીં આપતા. ઘણીવાર ક્રિયા તો બહુ ઉપરથી હારી હારી હોય, પણ ભાવનાઓ મોળી હોય. ઘણા અમારે અહીંયા છે વિધવાઓને હંસા આપે ને વિધવાઓને આ આપે ને. હું કહું હંસાદ્યોનો વાંધો નહીં, ધ્યેય હારા રાખજો. ઉપરવાળો તોડી નાખશે પછી. અમુક અમુક સામાજિક કામો કરતા હોય લોકો, કામ એનું સારું જ હોય, એની ના નહીં, પણ એની પાછળની મેલી મુરાદ હોય એ ઉપરવાળો જાણે. એને ખબર હોય, એને તો બધી ખબર હોય કે આવડવા શું કરે છે ને શું કરવા કરે છે. એટલે ભગવાન છે ને, અમારે એક પ્રસંગ છે કે આણંદમાં એક બ્રાહ્મણ હતા અને સ્વામિનારાયણ ભગવાન પાસે વડતાલમાં આવ્યા ને ભગવાનને કહે છે કે તમને આખું ગામ ભગવાન કહે પણ હું ભગવાન ન માનું. તો સ્વામિનારાયણ ભગવાન કહે પણ અમે ક્યાં કહી તું માન. જે હોય એને કાંઈ ટેન્શન ન હોય, ન હોય એને એમ હોય મન માનો. હોય એને શું હોય ભાઈ, માનતોય બોલે ન માનતોય બોલે. આ સૂરજને કાંઈ એમ ન કહેવું પડે કે હું પ્રકાશ પાથરું છું. કોઈ એમ કે આ સૂરજ છે, સૂર્ય એ અંધારું ફેલાવે તો એને કાંઈ દુઃખ ન લાગે. એટલે કે ના, પણ કે એમ નહીં, તમે જો મારા મનના સંકલ્પ કહી દો ને તો હું તમને ભગવાન જાણું. સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે નહીં કહું તો મળો ગામમાં પાછી ફજેતી કરશે કે બે હામો. બ્રાહ્મણને બેહાડ્યો, આણંદનો બ્રાહ્મણ. સ્વામિનારાયણ ભગવાન કે જોઈ કે તું તારા કાકા મુંબઈ કમાવા માટે ગયા હતા? હા મહારાજ, કમાવા તો અમે ગયા હતા. પછી તમારે ધંધો બહુ સારો આવેલો મુંબઈમાં? હા કે ધંધો બહુ સારો આવેલો.
પછી તમે 1000 રૂપિયા કમાણા. બ્રાહ્મણ કે સ્વામિનારાયણ તમે ભગવાન હાચા હો, મારા મનની વાત જાણી ગયા, રાખો મહારાજ તમે ભગવાન. મહારાજ કે એમ ન હોય, હવે શરૂ કર્યું એટલે પૂરું તો કરવું જ પડે. મહારાજ કે પછી તમે બહુ કમાણા અને પછી તમને એમ થયું કે હાલો હવે ઘરે એક આંટો મારી આવી, અને તમે કાકો ભત્રીજો નાવમાં આણંદ આવવા માટે બેઠા, કારણ કે એ સમય બસનો વ્યવહાર નહોતો. નાવમાં બેઠા? હા મહારાજ અમે નાવમાં બેઠા. પછી રાત પડી ગઈ હતી ને તું તારા કાકાના પગ દબાવતો હતો? હા મહારાજ તમે ભગવાન હાચા, મારું અંતરનું બધું જાણી ગયા, હવે મહારાજ રાખો. મહારાજ કે પલાળ્યું એટલે હવે મુંડાવવું જ પડે, હવે અડધેથી સોડાય જ નહીં. મહારાજ કે પછી તું પગ દાબતો તો તારા કાકાના, તને વિચાર આવ્યો કે જો મારા કાકાને મારી નાખું તો આ ધન બધું મારે હુવાંગ રે, અને તે પગ દબાવતા દબાવતા તારા કાકાનું ગળું દબાવ્યું તું. ત્યાં તો આમ બિચારો પરસેવે રેબ જેબને ઢીલો પડી ગયો આખો. હે મહારાજ મારાથી ભૂલ થઈ ગઈ. મહારાજને કે તમારી કંઠી બાંધો ને તમારો શરણાગત કરો. મહારાજ કે એમ કંઠી ન હોય, ઘરે જા અને જે તારા કાકાના ભાગનું ધન હતું એ તારી કાકીને દઈને આવ, પછી કંઠી તને બાંધું. મહારાજ કે કોઈ આકાશમાં પાપ કરે ને તો અમે પક્ષીમાં રહીને જોઈએ, ને કોઈ સમુદ્રમાં પાપ કરે તો નાવિકમાં રહીને જોઈએ, અમે બધું જાણીએ છીએ. એટલે ભગવાનને અંતર્યામી કહેવામાં આવે. મુંડકોપનિષદમાં કહ્યું કે દ્વા સુપર્ણા સયુજા સખાયા, એક વૃક્ષ છે અને વૃક્ષ ઉપર 2 પક્ષી બેઠા છે. એક પક્ષી બેઠું બેઠું ફળ ખાય છે અને બીજું પક્ષી બેઠું બેઠું એને જોવે છે. શરીર રૂપી વૃક્ષ છે, આત્મા ને પરમાત્મા રૂપી 2 પક્ષી છે. આત્મા એના કર્મના ફળ ખાય છે અને પરમાત્મા રૂપી પક્ષી બેઠું બેઠું જોવે છે. અને એટલા માટે સુખદેવજી કહે છે કે રાજા જો સુખી થવું હોય ને તો પાપ ન કરવું. એ બધું જાણે છે. આપણે આમ છે ને, આમ તમે આમ જુઓ ને તો કંઈ ખોટું કરતા હોય ને ત્યારે આમ ચારી બાજુ આમ આપણે જોઈ લઈએ કે કોઈ ભાળતું નથી ને. રાતે મોબાઈલ ઘડી ઘુમાડવાનો હોય તો આમ જોઈ લઈ કોઈ ભાળતું નથી ને. નેટ બેટ વાપરવું હોય, કાંઈ બી કરવું હોય તો આમ બધું આમ આમ જોઈ લઈ. અને લગભગ આ નેટ છે ને રાતે 12 વાગ્યા પછી વધારે હાલતા હોય છે. 12 વાગ્યા ને પછી હાલે ને ટેવ પડી ગઈ. ગમે ત્યારે આમ માણાને આમ સેજ નવરો પડે એટલે જોઈ લે કાંઈ વોટ્સઅપમાં આવ્યું, કાંઈ આવ્યું, કાંઈ આવ્યું. અમારે એક મેસેજ આવ્યો હતો કે એક નાના છોકરાની ચડીને એક વોટ્સઅપ વારે વારે જોયા જ કરવું પડે, કાંઈ આવ્યું, કાંઈ આવ્યું. અને લગભગ એ બેયમાં નાના છોકરાની ચડી હોય વોટ્સઅપ, લગભગ તો એમાં મળ જ ઝાઝો આવતો હોય, પણ એ ટેવ પડી ગઈ હોય એટલે એ માણસ દેખાણા વિના રહે જ નહીં. અટાણે તમને હું કહું, પેલા તિજોરીને તાળા રાખવા પડતા હતા, હવે મોબાઈલને તાળા રાખવા પડે. પેલા તિજોરીને તાળા રાખવા પડતા, હવે લોક રાખવો પડે મોબાઈલમાં. કોઈના મોબાઈલ એકાબીજાને દેખાડાય નહીં. હા, એવું માલપા નકરું ગંદુ ગંદુ ભર્યું હોય ને એટલે લોક રાખવા પડે. એકાબીજાને જો ખબર પડી જાય કે આવું છે તો સંબંધો તૂટી જાય, એટલે કોઈને દેખાડ્યા છે એવું રહ્યું નહીં. એક ભાઈ એના ગુરુ પાસે જઈને કહેતા હતા, ગુરુદેવ મારી પત્ની રાતે સૂતી હોય ને કે માથે ઓઢીને, તો એ ક્યાંમ માથે ચાદર ઓઢીને સૂતી હોય ને તો માલપાથી ક્યાંમ પ્રકાશ બારો નીકળતો હોય છે. એટલે શું મારી પત્ની કોઈ દેવી હશે કે એની આભા બારી નીકળતી હશે? કે એના ગુરુ કે બટા એ દેવી બેવી કાંઈ નથી, ઈ માથે ચાદર ઓઢીને તારો મોબાઈલ ચેક કરે છે, લોક રાખતો જા નહીતર છૂટા છેડાના યોગ દેખાય છે. ત્યાં વોટ્સઅપમાં કોની કોની અરે વાતું કરીને હું કર્યું એ બધી એને ખબર પડી જાય. એટલે આ આપણે ભલે આમ આમ જોઈ લઈ ચારે બાજુ કે કોઈ ભાળે કે નથી ભાળતું, પણ જે ભાળે છે ને જેને કર્મના ફળ દેવા છે ને, એ ગમે ત્યાં કર્મ કરીએ એ તો ભાળે ભાળે ને